સરકારી ગાડી બંગલાનો ત્યાગ કરનાર નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયાનું ખેરગામ ખાતે માં જગદંબા ધામમાં ભવ્ય સ્વાગત અભિવાદન થયું। નવસારી શહેરના પ્રથમ નાગરિકનું વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। મેયર શ્રીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે હું અહીં પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ બાપુના આશીર્વાદ લેવા આવ્યો અને તમે સન્માન કરીને લોકસેવાનું મારું દાયિત્વ વધારી દીધું છે। ઉપરોક્ત શબ્દો આજે નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયાએ ઉચ્ચાર્યા હતા। આજે જગદંબાધામમાં સમગ્ર ખેરગામ તાલુકાનો માનવ મહેરમણ ઉમટ્યો હતો। ખેરગામ બ્રહ્મ સમાજ, ભારતીય જનતા પાર્ટી પરિવાર, સાનવરિયા ગ્રુપ, રાજસ્થાની સમાજ, આહિર સમાજ, સમસ્ત આદિવાસી સમાજ, વોરા સમાજ, જનતા કેળવણી મંડળ, શ્રી રામજી મંદિર ટ્રસ્ટ તેમજ ગામે ગામના સરપંચોએ મેયર શ્રી અશોકભાઈનું ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું। કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ અને શ્રી મેહુલભાઈ જાની એ આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે શ્રી લીતેશભાઈ ગાવિત, તાલુકા પ્રમુખ શ્રીમતી હસાબેન દેસાઈ, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રીમતી જીજનાબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી હેતલબેન આહિર, શ્રીમતી મોહિનીબેન પટેલ, શ્રી ચુનીભાઈ પટેલ, શ્રી વિજય રાઠોડ, શ્રી શૈલેષભાઈ ટેલર, શ્રીમતી લીનાબેન અમદાવાદી, શ્રી ભૂતેશભાઈ કંસારા, શ્રી પ્રશાંત પટેલ, શ્રી શંભુભાઈ દેસાઈ પણંજ, પૂર્વ સરપંચ શ્રી નટુભાઈ પટેલ, બ્રહ્મ સમાજ અગ્રણી શ્રી અનંતરાય જાની, શ્રી ઉમાશંકર ગોર, શ્રી ભાસ્કરભાઈ દવે, શ્રી નિલેશભાઈ જાની સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સંચાલન શ્રી અરવિંદભાઈ પટેલે કર્યું હતું। શ્રી અંકુરભાઈ શુક્લ, શ્રી આયુષ જાની, શ્રી આદર્શ જાની અને શ્રી પ્રતીક પટેલ આછવણીએ વ્યવસ્થા સંભાળી હતી। ખેરગામ પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવી હતી। ખેરગામના ઇતિહાસમાં સૌ પ્રથમવાર નવસારીના મેયર અને દક્ષિણ ગુજરાતના લોકપ્રિય સંગઠન નેતાનું અદ્ભુત અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અંતમાં પ્રજાલક્ષી કાર્ય કરીને સત્તાનો સદઉપયોગ કરશો એવી પ્રફુલ્લભાઈ શુક્લે શીખ આપી હતી અને સુખી જીવનના આશીર્વાદ આપ્યા હતા। પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત। આજે ખેરગામની અંદર નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર બનનાર અમારા અશોકભાઈ ધોરાજીયાનો સન્માન અને અભિવાદન સમારોહ યોજાયો। ખેરગામ તાલુકા ભાજપ પરિવાર, ખેરગામ બ્રહ્મ સમાજ, વોરા સમાજ, વેપારી મહાજનથી લઈ અને રાજસ્થાની સમાજ, આહિર સમાજ, લગભગ દરેક સમાજના વર્ગના લોકો આજે અહીંયા ઉપસ્થિત થયા છે। અશોકભાઈ ધોરાજીયા માટે દક્ષિણ ગુજરાતને પરિચય આપવાની જરૂર નથી। જે દિવસે લોકોને ભાજપનો ભ ખબર નહોતો એવા સમયે હું તો 30 વર્ષથી સાક્ષી છું એમનો। ડાંગનું જંગલ હોય, વાંસદાનો વિસ્તાર હોય કે પછી તાપી જિલ્લો હોય, વ્યારા, સોનગઢ, નિઝર, ઉચ્છલ, આ બધા અંદર અશોકભાઈ ધોરાજીયાએ ધૂણી દખાવી અને ભાજપનો ઝંડો લહેરાયો છે। આજે નવસારી મહાનગરપાલિકાના પ્રથમ પ્રમુખ જે બને છે એ તો એની જે કાર્યક્ષમતા છે એની સામે કંઈ જ નથી। હું તો ત્યાં સુધી કહું છું કે ભવિષ્યની અંદર આવનારા સમયમાં આ દેશની લોકસભામાં પણ અશોકભાઈ ધોરાજીયા પ્રતિનિધિત્વ કરી શકે એમ છે, એટલી ક્ષમતા એમના અંદર છે। અને બીજી એક વાત કે કદાચ પ્રથમ મેયર હશે મહાનગરપાલિકાના કે જેણે પદ સંભાળતાની સાથે એમ જાહેર કર્યું કે હું સરકારી ગાડીનો ઉપયોગ નહીં કરું, મેયરની ગાડીનો ઉપયોગ નહીં કરું, બંગલાનો ઉપયોગ નહીં કરું। અચ્છા, એમની મહાનતાનો બીજો એક પુરાવો આપું કે બધા લોકો ત્યાં નવસારી સુધી આવે તો કેટલું ડીઝલ બગડે, કેટલું પેટ્રોલ બગડે, એને બદલે એણે એમ કીધું કે તમારે કોઈએ નહીં આવવાનું, હું તમારે ત્યાં આવી જઈશ। ધન્ય છે એમને, એમની આ મહાનતાને। એ અશોકભાઈ ધોરાજીયાનું આજે સન્માન કરતા, અભિવાદન કરતા અમે ખૂબ હર્ષ અનુભવીએ છીએ। અમારા ભારતીય જનતા પાર્ટી ખેરગામ તાલુકા પ્રમુખ લીતેશભાઈ ગાવિત બે શબ્દ કહેશે।